આજ તો છે ને દર્શના માટે મસ્ત બુકે લઈને આવ્યો છું. બિચારી રોજ કેટલું કામ કરતી હોય છે અને રોજ કહેતી હોય છે મારા માટે કશું લાવતા નહીં. આ તો એને સરપ્રાઈઝ આપું, ખુશ થઈ જશે. ચાલો એને આપીએ આપણે. દર્શના ક્યાં છે? જો હું તારા માટે શું લઈને આવ્યો છું. ક્યાં જતી રહી છે યાર? હું તને ક્યાંનો શોધું છું તો તારા માટે હું શું લઈને આવ્યો? શું છે? શું દર્શના કરી રહ્યા છો? ઘરમાં ટોટિયો મૂક્યો નહીં. દર્શના એક કામ જાતે કરી શકતા નહીં અને હવાર પડીને તમારે તો શું કરવાનું? ડબલું લઈને નીકળી જવાનું. આ બધા ઢસરડા ઘરના તો અમારે જ કરવાના. કચરા પોતું, વાસણ, ખાવાનું બનાવવાનું, પાછા વાસણ ઘસવાના. આખો દિવસ કામ જ કરવાનું. શાંતિ જ નહીં. જ્યારે હોય ત્યારે આ કરો ને પેલું કરો ને, ચા બનાવો ને પેલું ખાવું છે. શાંતિ જ નહીં. તમારે તો શું કરવાનું? ટોટિયો મેલે નહીં. દર્શના એક પાણીનો ગ્લાસ જાતે લેવાતો નથી. कोई जब तुम्हारा हृदय तोड़ दे। આવું કોણ ગાય છે? મસ્ત સુરીલી અવાજથી કોણ ગાય છે આવું? આ તો રેખાડી ગાય છે બાજુવાળી. નવા મ્યુઝિક ક્લાસ જોઈન કર્યા છે ને, તેના ગાવાના ચસ્કા ચડ્યા છે. तड़पता हुआ जब कोई छोड़ दे, तब तुम मेरे पास आना प्रिय. मेरा घर खुला है, खुला ही रहेगा तुम्हारे लिए, तुम्हारे लिए, तुम्हारे लिए, तुम्हारे लिए. અલ્યા ક્યાં ઉપડ્યા તમે? બસ આ બાજુવાળી રેખાડી જોડે કેટલી મસ્ત પ્રેમથી બોલાવે છે તો ત્યાં જ જઉં ને હવે હું ત્યાં. રે તું હવે એકલી, હું જઉં હેડ્યો હવે ત્યાં. અલા ઉભા રહો. હું મસ્ત આદુવાળી ચા બનાવી દઉં તમારા માટે. અને મેં બપોરે ગુલાબજાંબુ બનાવ્યા છે તમારા માટે મસ્ત. અલા યાર તમે હાલ જ આયા છો. બેસો પાણી લાવું અને હાલ જ મસ્ત આદુવાળી ચા બનાવી દઉં. ચલો બેસો. ભાડમાં કે તારી ચા, ભાડમાં કે તારું પાણી. હું તો આ ઉપડ્યો એના જોડે જઈને ગુલાબજાંબુ ખાય. તારા ગુલાબજાંબુ તું જ ખા. હા આ તારના મોઢું ચડાવીને બેસેલી હોય છે. હા તું એકલી. અલ્યા ભાઈ સબસ્ક્રાઇબ કઈ બાજુ કરવાનું છે? લાઈક કઈ બાજુ કરવાનું છે? લાવ હું કરી દઉં સબસ્ક્રાઇબ ને લાઈક. તમે કરી દો લાઈક ને સબસ્ક્રાઇબ ભાઈ. ઓવર.